ત્યાર પછી આગળનો ટૉપિક છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યમાં કહેવાય છે કે ત્યાં વિજયનગર સામ્રાજ્યમાં રાજા થઈ ગયો હતો કૃષ્ણદેવરાય. કોણ? કે કૃષ્ણદેવરાય. તો કહેવાય છે કે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો હતો. કે વિજયનગર સામ્રાજ્યમાં ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો હતો. અને કહેવાય છે કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની હતી અને તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિર વધુ વણસી હતી. અને આ બધી જ પરિસ્થિતિના કારણે શું કે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા હતા. તો કયા કયા પ્રદેશો સ્વતંત્ર થયા હતા? જેમાં હતું વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. તો આ પાઠમાં આપણે વિજયનગર અને બહમનીના રાજ્ય વિશે થોડી વાત કરવાના છે. તો વિજયનગર રાજ્યની આપણે વાત કરીએ તો હરિહરરાય અને મુક્કારાય નામના બે ભાઈઓ હતા. કે હરિહરરાય અને મુક્કારામ નામના બે ભાઈઓ હતા. ઈસવીસન 1336ની વાત છે કે તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજ્યની રાજધાની બનાવી હતી. કોણે? કે હરિહરરાય અને મુક્કારામ નામના બે જે ભાઈઓ હતા એ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. કોણે? હરિહરરાય અને મુક્કારામ નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. કે શરૂઆતમાં જે આ વિજયનગર હતું, વિજયનગર સામ્રાજ્ય, એને એમના જે હરિહરરાય અને મુક્કારામના બે ભાઈઓ હતા એમના જે ગુરુ હતા. કોણ? કે વિદ્યારણ્ય નામના ગુરુ પરથી એનું નામ વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. અને પાછળથી તેમના સમ્રાટોની લશ્કરીના સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. કે પછીથી તે પાછળથી જે રાજાઓ આવ્યા હતા અને આ લશ્કરી એ વિજય મેળવતા, યુદ્ધો કરતા હતા ત્યારે વિજય મેળવતા હતા, એટલા માટે વિજયનગર નામ રાખવામાં આવ્યું હતું. પણ પહેલાં આ વિજયનગર હતું એમનું નામ શું હતું? કે વિદ્યારણ્ય નામ રાખવામાં આવ્યું હતું. કેમ? કારણ કે એના ગુરુના નામ પરથી, કે જે હરિહરરાય અને મુક્કારામ જે ગુરુ હતા એના નગરમાં એના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પણ પાછળ જતાં શું કે જે સમ્રાટો એટલે કે રાજાઓ હતા એ વિજય પ્રાપ્ત કરતા હતા યુદ્ધોમાં, એટલા માટે વિજયનગર નામ રાખવામાં આવ્યું હતું. હરિહરરાય અને મુક્કારાય સંગમ વંશના રાજા હતા. કે હરિહરરાય અને મુક્કારામ જે બે ભાઈઓ હતા એ શેના? કે સંગમ વંશના રાજા હતા. અને વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિડુ વંશ શાસન હતું. કયું? કે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિડુ વંશ શાસન હતું. અને હરિહરરાય પ્રથમ અને મુક્કારાયે નાના સામ્રાજ્યો બનાવવાનું મહત્ત્વનું યોગદાન આવ્યું હતું. અને સાલુવ વંશનું રાજ્ય 20 વર્ષ ચાલ્યું. કે સાલુવ વંશનું રાજ્ય હતું એ કેટલા વર્ષ? 20 વર્ષ ચાલ્યું હતું. અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. અને તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયા. શેમાં? કે આ તુલુવ વંશ હતા, તુલુવ વંશ, એમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયો હતો. અને જે માત્ર તુલુવ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. અને કહેવાય છે કે એટલું જ નહીં પણ તેનું ભારતમાં એક મહાન શાસન બનાવવાનું ગૌરવ પણ મળ્યું હતું. અને જે આ કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યના તુલુવ વંશના જે રાજા હતા એ ખૂબ જ મહાન, પ્રતાપી અને શક્તિશાળી રાજા હતો એમ કહેવાય. અને એ ભારતના એક મહાન શાસક બનાવવાનું ગૌરવ પણ મળ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કે તેણે અનેક યુદ્ધો લડ્યા હતા અને અનેક વિજયો પણ હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થવા છતાં તેણે વહીવટતંત્રની ઉપેક્ષા કરી ન હતી. કે કૃષ્ણદેવરાય હતા એ મોટાભાગનું જીવન એને યુદ્ધોમાં પસાર થયું હતું, કે રણભૂમિમાં પસાર થયું હતું એમ કહી શકાય. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કે તેણે એના રાજ્યમાં શું તળાવો, નહેરો ખોદાવીને ખેતીવાડી સમૃદ્ધ કરી હતી. અને કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા. કેટલાક વેરાઓ હતા અયોગ્ય એ પણ નાબૂદ કર્યા હતા. અને પ્રજાને ખૂબ જ પ્રેમ પણ મળ્યો હતો. વિજયનગરની સામે
નાગલપુર નામનું નગર વસાવ્યું હતું, કે જે વિજયનગરની સામે એક નાગલપુર નામનું નગર હતું એ પણ કૃષ્ણદેવરાયે વસાવ્યું હતું. અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરને શણગાર્યું હતું. અને તેના નગરમાં શું કે અનેક ઇમારતો અને મંદિરોથી એણે નગર શણગારી દીધું હતું, અને ઇમારતો બંધાવી હતી, મંદિરો બંધાવ્યા હતા, અને એનું આખું નગર શણગારી દીધું હતું ઇમારત અને મંદિરથી. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, કે પોતે શું વિદ્વાન હતા એમ કહી શકાય. અને તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. કહેવાય છે કે કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલા અને ઉત્તેજના કારણે તે આંધ્રના ભુજ તરીકે ઓળખ પામ્યા. કે તમારે યાદ રાખવાનું કે તેના સાહિત્ય કલા અને ઉત્તેજનાના કારણે તેના આંધ્રના ભુજ તરીકે ઓળખ પામ્યા હતા. અને કૃષ્ણદેવરાયના અવસાન બાદ, ત્યાર પછી કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. અને કૃષ્ણદેવરાયના અવસાન પછી શું એના નગરમાં શું આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ ગયા. અને 23 જાન્યુઆરી 1565 તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. અને યુદ્ધ બાદ આ વિજયનગર સામ્રાજ્યને એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. તો આપણે જોયું કે વિજયનગરમાં કોણ, કે વિજયનગરમાં આપણે જે વિજયનગર સામ્રાજ્યમાં તુલુમ વંશના કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ મહાન શાસક થઈ ગયો હતો, જે પોતાનું જીવન એણે આખી રણભૂમિમાં વિતાવી દીધું હતું. અને બીજું કે તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડી પણ સમૃદ્ધ કરી હતી, અને પ્રજાને ખૂબ પ્રેમ પણ આપ્યો હતો. અને કેટલાક અયોગ્ય વેરાઓ પણ એણે બંધ કર્યા હતા. અને એના નગરમાં એણે ઇમારતો અને મંદિરોથી એણે શણગારી દીધું હતું. અને કૃષ્ણદેવરાય પોતે શું એક વિદ્વાન હતા, અને તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષાના કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. અને તેના સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે તેઓ શું આંધ્રના ભુજ તરીકે પણ ઓળખાય છે. તો આપણા પ્રશ્ન 4માં પ્રશ્ન 4માં આપણને ક્વેશ્ચન આપેલો છે ત્રીજો. પ્રશ્ન 4માં ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો તમારે લખી શકાય તમને અહીંથી કે તુલુંગ વંશના કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક હતો, કે જે માત્ર તુલુંગ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. તો અહીંથી લખીને તમે અહીંયા સુધી લખી શકો. પ્રશ્ન 4નો ત્રીજો સવાલ કે કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.